નમસ્કાર મિત્રો, જીપીએસસી લેવાનારી એસટી એક્ઝામ જેની ડેટ છે 22 ડિસેમ્બર, એની માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે કેમ કે 25 માર્કની હોય છે. આપણે ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી. તો ભલેના લેક્ચરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું ફંડામેન્ટલ જે ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ જે છે ટોપિક્સ બીજો એના કયા ટોપિક કઈ રીતે આપણે પ્રિપેર કરવા જોઈએ, કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, બધા ટોપિક વિશે ચર્ચા કરી આપણે. બધા ટોપિક છે એ સમજવા બધાથી ફંડામેન્ટલ છે. ફંડામેન્ટલ બેઝિક બધી વસ્તુ સરવાળો થઈ ગયો, બાદ બાકી, ગુણાકાર અને ભાગાકાર. આ સિવાયનો તમારે વર્ગ, ઘન, વર્ગમૂળ અને ઘનમૂળ લસાઅ ગુસાઅ ઈઝી છે. તો પછીથી ફંડામેન્ટલ સરખાઈ સમજશું. પછી આપણે જે શીખીશું છે લસાઅ. આજના વિડીયોમાં તો ગુણાકાર કરીશ કે ગુણાકાર કઈ રીતે કરીએ તો સરવાળો કઈ રીતે ઝડપથી કરીએ તો જો આપણને બેઝિક નોલેજ તો છે અને 422 કેટલા કેટલા થશે. તો હવે આ ગણતરીને જો સરળથી ઝડપમાં કરવી હોય કઈ રીતે કરીએ સમજાવો. આપણે રાઈટ ટુ લેફ્ટ અપ્રોચ કરીએ છીએ. રાઈટ બાજુથી આપણે લેફ્ટ બાજુ જઈએ છીએ. રાઈટ ટુ લેફ્ટ આ ઈઝી બી છે, એવું નથી નથી આ ઈઝી છે. જ્યારે તમારી પાસે બુક અને પેન ના હોય બરોબર, જ્યારે તમે આમ હાથથી ગણતરી ન કરી 3 9 6 4 2 2 ત્યારે તમે શું કરશો સમજાય છે હું શું કહું છું. મગજમાં ગણતરી અડધા જો 50 વધુ ગણતરી મગજમાં કરીએ તો આરામથી જે જીપીએસસી કોઈ પણ એક્ઝામ છે જેમાં 1 8 ગણિત આવે જ છે બરોબર. તમે એમાં નહીં જો 25 હોય તમે 22 23 આરામથી લાવી શકો છો. અને જો 50 માર્ક હોય તો 45 તમારે ગણીને જો તમે 50 ઝડપથી ગણતરી કરી બહુ ફાયદો છે. આજનો જે છે બેઝિક તમને એવું લાગે કે આમાં શું પણ એમાં બી થોડો વધારે નહીં ટાઈમના લીધે ઘણો આપણને નુકસાન થતું હોય છે. એકાદ બે માર્કના લીધે રહી જતો હોય છે. ઠીક છે. તો આજના વિડીયોમાં બધી પહેલા તો આપણે ઘડિયા છે. હવે ઘડિયા તમને કેટલા આવડતા હોય જો 1 થી 10 કેટલા ઘડિયા આવડવા જ જોઈએ. બધાને આવડતા જ હોય. અને જો તમને 11 થી 20 આવડે છે ધી બેસ્ટ, બેસ્ટ ઓફ ધી બેસ્ટ. આ સીમા છે કે જોઈએ 1 થી 10 ના તો સારામાં સારી વસ્તુ છે એમ કે નહીં 20 સુધી તો બહુ થઈ હાલશે માની મને એવું થાય કે 43 નો ઘડિયો હવે જો 1 થી 10 ના ઘડિયા તમને ન આવડતા હોય ને એક કામ કરો માટે એને લખી દો બરોબર. આ હોપ તમને આવડતો તો ઘડિયો બેનો ઘડિયો 2 થી શરૂ કરીએ 2 1 2 2 4 2 3 6 10 12 14 16 17 18 19 9 12 15 18 21 22 23 આ મને બોલતો નથી તમને આવડતો તો હશે
25, 30, 35, 40, 45, 50, 18, 19, 20, 21, 22, 43, 54, 7, 14, 23, 35, 46, 49, 56, 63, 5, 16, 24, 32, 40, 45, 56, 57, 62, 64, 72, 30, 9, 18, 38, 37, 37, 88, 89, ઠીક છે એટલા તમે નો આવડતો ત્યાં તમે જરૂર છે ઠીક છે તો હવે એટલા ઘડિયા તમને આવડતો ઠીક છે ઠીક છે બરોબર છે તમને એટલું તો આવડવું જ જોઈએ અને બે નો ઘડિયો ત્રણ નો ચાર નો પાંચ નો છ નો 10 નો ઘડિયો તો શું ઈઝી છે 10 20 30 40 50 60 છે હવે તમને એટલું તો યાદ હશે એટલે આટલું આવડતું જશે હવે માની કે મારે અઠ્યોતેર નો ઘડિયો છે એ જોઈએ તો અઠ્યોતેર ઘડિયામાં હું શું કરીશ સાતના ઘડિયામાં શું 7 14 21 28 38 42 49 56 63 ઠીક છે આઠના ઘડિયામાં શું કરવાનું 16 24 32 40 45 56 64 42 72 30 હવે આપણે શું કરવાનું છે અહીંયા 78 તેથી 78 એકા 78 અહીંયા તો 14 છે અહીંયા 16 છે અહીંયા એક સંખ્યા લઈશું 6 લીધી અહીંયા જે બોલ્યો એને અહીંયા બધી રીતે જવાનું છે 14 14 ને 15 78 વાક્ય છે 78 156 અહીંયા એક અહીંયા 24 છે 24 માંથી લીધા છે બે છે એ બધી રીતે ગયા અહીંયા અહીંથી ત્યાં 23 બરોબર આ બે છે એ અહીંયા મૂક્યા ત્રણ છે એ કેરી થઈ ગયા 31 ચાર નો 0 ચાર છે એ કેરી થઈ ગયું અહીંયા થઈ ગયા 39 આઠ છે અહીંયા બરોબર અને ચાર છે થઈ ગયા 46 સત્તર અહીંયા અને પાંચ અહીંયા મૂક્યા
એટલે અહીંયા આ 4 અહીંયા અહીંયા બદલીમાં મૂક્યા છે 12 એટલે 5 અહીંયા 7 છે 7 અહીંયા સોરી અહીંયા 2 છે તો 2 મૂક્યા 7 ની બદલી કરી એટલે 70 બરોબર છે અને અહીંયા 80 0 મૂક્યા 8 છે બદલી 7 0 ઠીક છે એટલે કોઈ પણ એમ માની લે તમને પૂછવામાં આવે કે 65 કેટલા થશે તમે બહુ ઈઝી છે બહુ ઈઝી તમે 7 8 પંચા 40 બરોબર અને 6 પંચા 30 340 આવી આપણે કઈ એવું નથી કર્યું એટલે સ્પેશિયલી ગણતરી કરી આપણે જે રીતે કરીએ છીએ માની લો જે કરીએ છીએ ક્લાસિકલ રીતે ટ્રેડિશનલ રીતે આપણે 8 પંચા 40 ડિગ્રી 4 6 પંચા 30 જે ટ્રેડિશનલ રીતે જ કરીએ છીએ પણ છતાં આ રીત છે ને તમને ઈઝી થશે કોઈ પણ વેલ્યુ આવતી તો તમે બેઝિકલી આ જે વેલ્યુ છે એકદમ પાકા જે 1 થી 10 20 હોય 20 હોય તો બી બેસ્ટ છે મને બહુ હેલ્પફુલ છે બરાબર તો ઘડિયા આપણે શીખી હવે આજે સરવાળામાં મેં તમને આગળ આ જ વિડીયોમાં જ્યારે વાત કરી તો તમે કીધું કોઈપણ એક સરવાળો થઈ ગયો 496 એનો સરવાળો થઈ ગયો 500 બરાબર તો હવે ક્લાસિકલ ટ્રેડિશનલ ટ્રેડિશનલ 8 ને 14 કરીએ 9 ને 10 17 17 ના 7 રેડી છે 5 ને 5 10 74 હવે આનો હવે મારે ગણતરી કરવી છે મનની બરોબર હવે તમે મનમાં વિચારો કે 496 છે અહીંયા 500 એટલે 500 ને એડ કરી દઈશ થઈ જશે 996 બરોબર છે હવે 96 ની જગ્યાએ હું 70 એડ કરી દઈશ તો કેટલા થઈ જશે ઓકે 900 1066 એટલે બધા 8 ઈ કરી દો 10 ચૂકો સમજ્યા એનો સમજાવ તમને આ ઈઝી પડે છે તમે આ વધારે સ્પીડમાં કરી કોઈ વાંધો નહીં આ કરો તમને એવું લાગે મારી વધારે સરળતા અને બોલ પેન ઉઠાવવા વગર જો આ પ્રેક્ટિસની સાથે કરીએ તો આ કરો આપણને ઈ વાપરવામાં આ રીતે વાપરે આપણને ટાઈમ કન્ઝ્યુમ ન થવું જોઈએ એનાથી મતલબ છે ટાઈમનો ઉપયોગ થઈ જવો જોઈએ માર્ક કપાવવાનો જોઈએ સરવાળો ખોટો કરવો જ ન જોઈએ બધી પહેલી વાત ખોટો પડી તો માર્ક જશે લોકો તો અડધા માર્કથી જીપીએસ યુપીએસસી અથવા અલગ અલગ એક્ઝામોમાં રહી જાય છે 0.3 તો મેં મારા સાવ નજીકના એક વ્યક્તિ પાસે જોયું એને 0.3 માર્ક ઘટ્યા હતા એ એસટીઆઈમાં 63 માર્ક રિઝલ્ટ અને 62 સમથિંગ હતા 63 માર્ક એટલી એની ખરાબ કિસ્મત 0.3 માર્કથી રહી ગઈ ધ્યાન આપો માર્ક ઇમ્પોર્ટન્ટ છે અને એમાં એને આવી જ જોઈએ સવાલ બરોબર છે તો હવે સરવાળો તમને આવડી ગયો છે બે રીતે હું તમને એક ઉદાહરણ આપી દઉં વધારે માની લો કે 26 છે અને 324 સાથે સરવાળો કરું હવે તમને ખબર પડી ગઈ કે 50 માની લો 700 એનો 322 આવે છે 322 અહીંયા આટલે તો 2200 અને વેલ્યુ નથી આટલું કન્વર્સ નથી થાય 1100 ઇઝી વે ગોતો આ ખબર છે પછી જરૂર છે જ નહીં કરતા
માથાકૂટ. હવે કોઈ એવું હોય કે 572 અને 144 સરવાળો છે. મારે તમારે શું કરવાનું? 7 ને 5 12, બરાબર? તો 1200 થઈ ગયા. હવે 72 ને 44 નો કરી દો. 4 ને 2 6, બરાબર? 7 ને 4, 7 ને 4 11, 11 અહીંયા અને 13, 13 16. સમજ્યા તમે? આ બધી વસ્તુ મનમાં કરવાની જરૂર છે. જે બી આ હું લખું છું હું હવે તમે મારું મન તો બતાવી દે નહીં તો તમને બતાવી દઉં મારા મનમાં કઈ રીતે સ્પીડમાં કરે. સમજે? તો આ વસ્તુ તમારે મનમાં વિચારવાની છે. ઝડપથી ગણતરી તમારી ટ્રેન જેટલી સ્પીડમાં છે ને એટલી લાખ મન થઈ જાય છે. આ મનમાં ગણતરી તમારો જવાબ આવી જશે. કેટલું છે? એક્યુરેસી સાથે. સરવાળો આપણે શીખી ગયા. સરવાળો શીખી ગયા. આપણે ઘડિયા એક કેટલા શીખ્યા? આપણે કેટલા ઘડિયા શીખ્યા? 1 થી 100. હવે કોઈ પૂછે કેટલા ઘડિયા આવડે? 1 થી 100 આવડે આપી તમે તે આપી દેવાનું. બરોબર? ઉદાહરણ તરીકે તમને અત્યારે ભૂલાઈ ગયું તો તમે તરીકે 99 ગુણ્યા 3 કરીને ફટાફટ કહો કોમેન્ટમાં. ફટાફટ કેટલો જવાબ આવે ને આવડવો જ જોઈએ. ચાલો. અને સરવાળો બી તમને ઉદાહરણ માટે આપેલો. ઉદાહરણ નહીં, ઝડપથી મનમાં કરવા માટે 372 372 ગણો હાલો. થઈ ગયું. બરોબર છે? આ જે ટ્રેડિશનલ રીત છે એ બી બધા જે ટ્રેડિશનલ રીત કઈ છે? ટ્રેડિશનલ રીત કઈ છે? કે જે રાઈટ ટુ લેફ્ટ અપ્રોચ છે. જે આપણે નાનપણથી કરતા રહીએ છીએ. મેં જે શીખવાડી એ કઈ છે? જે મનમાં તમારે ગણતરી છે ગણવાની છે. લેફ્ટ ટુ રાઈટ અપ્રોચ. આપણે અહીંથી ગણીએ છીએ ને, અહીંથી શરૂઆત કરીએ આપણે. પેલા 500 એડ કર્યા, પછી 70 ગયા, પછી 8 એડ કર્યા. આપણે લેફ્ટ થી રાઈટ ગયા. બરાબર છે? ઓકે ચાલો. હવે બાદ બાકી શીખીએ. બાદ બાકીમાં સેમ વસ્તુ છે કે રાઈટ ટુ લેફ્ટ શીખ્યા છીએ. લેફ્ટ ટુ રાઈટ શીખવા માથા આખા શબ્દો નહીં એને એપ્લિકેશન દે જીપીએસ એપ્લિકેશન. હવે હું અહીંયા લખું 978. એમાંથી મારે બાદ કરવાનું 500. તો એ પેલા શું કરીશ? 8 માંથી 2 કાઢી 6 હોય છે. 9 નહીં છે 10 કરી દો. સાચી 8 17 માંથી 9 કાઢી કેટલા છે? 6 8 છે 5 અને 5 છે 386 જવાબ આવ્યો. પણ હવે આને કઈ રીતે કરીએ એ બીજું. બરોબર? 978 છે. અને એનામાંથી 500 પહેલા બાદ કરી બરોબર. મારી પાસે 478 થઈ જાય. અંદર 478 ને 12 એડ કરી દો તો 500 500 ને કેટલા થશે? 400 490 થઈ જાય. બરોબર? 490 થઈ ગયું. હવે 490 માંથી 90 બાદ કરી દો. 490 માંથી 90 બાદ કરી દો. બરોબર? તો કેટલા આવી જાય? 400. હવે એમાંથી અહીંયા કેટલા? અહીંયા 92 2. બરોબર? 2 છે ને અને 90 બાદ કરી અને અહીંથી કેટલા? 12 બીજા માઇનસ 14 કરો. 400 માંથી 4 કાઢો 96 હજી 10 કાઢો 386. સમજ્યા? સી થઈ ગઈ. કેટલી પેલા 500 બાદ કરી 408 હવે અહીંયા પ્લસ બાદ કરી 490 થઈ જતો કરી દો. હવે 490 હવે માઇનસ 12 તો એક્સ્ટ્રા છે તો પ્લસ થી કર્યા. તો હવે -2 અહીંયા અને અહીંથી ગયા -12. તો -2 -14 -12 કેટલા છે? -14. 400 માંથી 14 કેટલો ઈઝી. પણ આ વસ્તુ માઇન્ડમાં સરખી રીતે કહીએ તો કામ આ ઈઝી તમારા માઇન્ડમાં બનશે. પેન પેપર તમે ઉપાડશો ને ત્યાં તમે તમારો જવાબ આવી જશે.
એની કરતાં બેટર છે અડધીથી અડધાથી વધારે ગણતરી છે ને એ તમે મગજમાં કરી નાખો. બરાબર. હવે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર એટલે જો ગુણાકાર થશે એટલી રીતે દશકનો અંક સરખો હોય દશકનો અંક તમને ખબર હશે એકમ પછી આવે દશક તો બરાબર યાદ તો હશે તમને નાનપણમાં બહુ પહેલા શીખ્યા. હવે દશકનો અંક આપણે સરખો દશકનો અંક સરખો હોય એવી કોઈ તમે જો સંખ્યા બધીના ઉદાહરણ અહીંયા લખો મને લાગતું નથી સમજ તો જોઈએ સત્તાવન અને ગુણાકાર. ઠીક છે. તો હવે મારે શું કરવું આ બે છે આ બે ઠીક છે સરખા અને આ બંનેનો સરવાળો 10 બરાબર. જ્યારે આ બે સરખા થતા હોય અને અહીંયા સરવાળો 10 થતો ત્યારે આ રીતે થાય છે તો 7 તેરી 21 બરાબર અને અહીંયા 5 ગુણ્યા 6 કેટલા થાય 6 પંચા 30 સીધો મૂકી દેવાનો 30 21 આવી જવાબ. હજુ એક એક્ઝામ્પલ સેમ અહીંયા દશકનો અંક સરખો અને અહીંયા માની લો કે મેં લીધું 8 અને 2 બરાબર છે. અહીંયા 8 ગુણ્યા 2 કેટલા થાય 100 અને 7 ગુણ્યા 8 7 એટલે 17 શું જવાબ 100. તમારે કેલ્સીમાં જોડું જવું ભૂલ પડે એટલે જો એકમ અંક સરખો હોય અને અહીંયા સરવાળો 10 થતો હોય તો જ આ રીત આવશે બાકી આ રીત નહીં. હવે બીજો એકમનો અંક સરખો હોય એકમનો અંક છે તો હું અહીંયા લઉં 74 અને 34 અહીંયા કેવા છે સરખા અને અહીંનો સરવાળો 10 થાય છે. તો હવે અહીંયા 4 ગુણ્યા 4 16 અને 7 તેરી 21 પ્લસ આ જે 4 છે એ 4 એડ કરવાના કેટલા થાય 25 16 આન્સર જવાબ આવી ગયો જોઈ લો તમે ચેક કરી લો કે હજી એક એક્ઝામ્પલ જેમાં 68 અને 48 રાખીએ આ બે સેમ અહીંયા સરવાળો 10 4 ચોક 24 પ્લસ 8 32 અહીંયા 32 64 ઠીક છે એટલું આવડી ગયું છે. હવે યાદ રાખીએ પછી કે આ એક બાજુ તમારે 10 થાય એક બાજુ સરખું જ્યારે એકમનું થાય ત્યારે પ્લસ એડ કરવાનું અને ન થાય ત્યારે અહીંયા જે છે એની પછીની સંખ્યા ગુણી નાખવાની મને 7 છે 8 આવે 5 છે તો 6 આવે બરાબર. હવે એકમનો અક્ષર છે એકમનો અક્ષર અહીંયા આવશે 100 નજીકની સંખ્યા. હવે 100 ની નજીકની જ્યારે સંખ્યા ત્યારે શું કરવાની જરૂર છે આપણે એની માટે માની લે કે આપણે કોઈ પણ બે 100 ની નજીકની સંખ્યા 94 અને 55 ગુણાકાર કરીએ તો શું કરવાનું બહુ ઈઝી વસ્તુ એકદમ. જો હું 100 માંથી 94 બાદ કરું અને 100 માંથી 55 બાદ કરું અહીંયા કેટલા આવશે 6 અહીંયા કેટલા આવશે 5. હવે 55 માંથી 6 બાદ કરું અથવા 94 માંથી 5 બાદ કરું અહીંયા માઇનસ આવશે માઇનસ બરાબર છે. તો સંખ્યા કેટલી બનશે કે 94 માઇનસ 5 કેટલા મળ્યા 89 અથવા
બંને કરવાની જરૂર નથી, તમને સમજાવવા માટે કરું. 55માંથી 6 કાઢીશ તો 89, બરોબર. બેમાંથી બંને કરવાની જરૂર નથી તમારે તમારે તમને સમજવા માટે ઈઝીલી તમે સમજીએ તો માટે, બરોબર. કોઈ પણ એક સંખ્યા હોય કે આપણી પાસે સેમ જ રહેતા હોય 89. તો હવે આ બે સંખ્યા જે છે 6 અને 5, 6 અને 5 કરે કેટલા થાય 30. અહીંયા કેટલા આવે 29. જવાબમાં આવશે 29. ક્યારે ક્યારે નજીકની સંખ્યા છે, બરોબર. નજીકની સંખ્યામાંથી આપણે બાદ કર્યા 100 ને ત્યાં થોડી ગ્રુપની સંખ્યા 93 અને 98. 93 માંથી 93 કાઢીશ તો કેટલા વધશે 7, અને 100 માંથી 98 કાઢીશ તો 2. હવે તમે 93 માંથી 2 કાઢીશ 98 માંથી 7 કેટલા આવશે 51, અને 7 થી 14. 14 જવાબ આવશે. હવે આને આ રીતે બી કરી દઈએ, અને કઈ રીતે કરીશું માની લો, અને અહીંયા આપણે માઈનસ કરીએ છીએ અહીંયા, અને અહીંયા આપણે આમાંથી બાદ કરીએ છીએ. આ ઊંચાઈમાંથી 7 બાદ કરીએ તો માની લો 105 આનો ગુણાકાર કરી અહીંયા 100 માં કેટલા એડ કરવા 100 છે એમાં કેટલા એડ કરવા પડશે 3, અને અહીંયા 5. 103 માંથી 5 કાઢી 5 માંથી 3 કાઢી આવા કેટલા 102. બરોબર. 102 આમાંથી બાદ નથી કરવાનું, અહીંયા આપણે એડ કરીએ 100 માં હું 3 એડ કરી 3 માં 5 એડ કરી કેટલા 5, અને 5 અહીંયા 5 માં 3 એડ કરી તો 108 3 પંચા આનો જવાબ આવશે 10 બરાબર. અને એ રીતે જ કરીએ હવે એક નવી રીત છે આની સાથે ધારી લે 103 ગુણાકાર 98 વાળે કેવું થાય મારે 100 માં પ્લસ 3 અને અહીંયાથી -2. તો જો આમાં પ્લસ 3 કરી અને આમાંથી -2 કરી તો મારી થશે 113. 113 પણ અહીંયા કેટલા થઈ 3 × 6 અહીંયા માઇનસ, અહીંયા -6 આવે એટલે -6 ગાડી કરી અમે હું 100 માંથી 12 કરીશ તો કેટલા આવશે 100 માંથી 12 કરવાથી કેટલા આવશે 101. ઠીક છે. હવે કોઈ પણ બે સંખ્યા છે, હવે કોઈ પણ બે અસમાન છે, હવે સમાન સંખ્યાનો તો આપણે કઈ આ બે વખત અને બીજું એ અસમાન સંખ્યાનો ગુણાકાર, બરાબર. કે મારે 72 ગુણ્યા 39 કરવું છે, પેલા 1 ઉપર 3 1 અહીંયા હું 7 2 3 9 પેલા આમ જાઓ પછી આમ વચ્ચે સરવાળો અને પછી આમ તો 9 એના 18 7 તેરી 21 અહીંયા 21 મૂકી દીધું. હવે 3 તો 6 7 નવા 63 બંનેને એડ કરી દઈશું. પણ અહીંયા 5 છે તો આપણે અહીંયા એક જ સંખ્યા લેવાની છે 5. તો આ 1 છે અહીંયા વધી રૂપિયાનું છે અહીંયા. એટલે જે ફાઇનલ જવાબ છે એ આવશે છેલ્લે 8 આવી ગયા તો 6 ને 1 7 7 ને 63 70. અહીંયા 0 મૂકી દીધું, અહીંયા 7 વધી મૂકી દીધું. હવે 7 અને 21 કેટલા થશે 28. જવાબમાં આવશે 28,0. આઈ હોપ તમને આ બધું ઉપરથી નહીં જાતું જ્યારે બે દશકનો સરખો હોય ત્યારે શું કહેવાય અહીંયા 10 સરવાળો 10 થાય
પછી એકમનો અંક સરખો હોય અને સરવાળો આવે તો 10 થાય. સુવર્ણજીતની સંખ્યા હોય ત્યારે જો 100માંથી 100 કરતા ઓછી હોય તો બાદ કરવાની, 100 કરતા વધુ હોય તો એડ કરવાની. અને જો એક સંખ્યા 100 કરતા વધારે અને 100 કરતા ઓછી હોય તો એને 100માંથી બાદ કરતા. એટલે જવાબ તો માઇનસ જ આવશે. 100માંથી બાદ કરીને જે જવાબ આવે જવાબ લખી નાખશો તમે. બરાબર. આ આપણે એક રીત યાદ રાખવાની. હજુ એક ઉદાહરણ જોવો છો. હજુ એક જોઈએ. 35 ગુણ્યા 37. અહીંયા પેલા નીચે જાઓ, પછી ક્રોસ ગુણાકારનો સરવાળો કરો, પછી એક કરો. 1 2 5 સત્તા 35 અને 5 મૂકી. ત્રણ અહીંયા વધી ગયા. 3 પંચા 15, 7 તેરી 21, 21 ને 15 36, 21 ને 15 46, 36 અને 36 ને 3 39. અહીંયા 39. અહીંયા 3 તેરી 9, 3 છે અહીંયા થઈ જશે 8, 3 બીજા 9 અને અહીંયા 12. આનો જવાબ આવશે 12 પંચ. સમજાયું? ગુણાકાર આ રીતે કરીએ. બધેથી અગર આ રિલાયબલ લાગતી મેથડ તો ઉદાહરણ તરીકે 94 55 જે ગુણાકાર છે એ અહીંયા લઈએ. 94 ગુણ્યા 55 બરાબર. અહીંયા 5 ચોક 20 એટલે 0 જવાનું બરાબર. અને પછી આ બેનો સરવાળો 9 પંચા 45, 9 પંચા 45, 9 36, 36 ને 45 81 બરાબર. અને અહીંયા 81 9 ગુણ્યા 9 81. હવે અહીંયા 81 એક 5 અહીંયા આવી જશે. અહીંયાથી બે 82 અને અહીંયા વધે કેટલા 3 5 થી 15 15 અને 1 પાછું બરાબર. 30 30. તો આ રીતે કરીએ અને આને આ રીતે બી કરી જેમ કરો 100 અને 5 35 અને આમાંથી 6 વાત કરી, આમાંથી 5 વાત કરી, જે તમને ઈઝી પડે, તમને જે સરળ પડે એ રીતે તમે ગણી. બરાબર છે. હવે એની સિવાય હજુ એક વસ્તુ માની લો કે તમારે 3 સંખ્યાનો છે, સોરી 3 સંખ્યાનો છે, 3 અંકની સંખ્યાનો ગુણાકાર. હવે આ જોવું જ પડે. તમે કઈ રીતે કરશો? 1 2 3 2 1 આ યાદ રાખવાનું. 1 2 3 2 1 પેલા જે આવતા પછી ક્રોસ, પછી ક્રોસ 2 ઠીક છે, પછી પાછું ક્રોસ, પછી 1 ઉપર જાય. માની લો કે મેં 312 એનો ગુણાકાર કર્યો છે 613. પેલા આ બનાવ્યો 3 6 અને 6 લેવા. હવે શું કીધું કે પેલા 5 5 એક 3 3 2 2 2 ને 3 5 અને 5 આવી. હવે શું કીધું આનો સરળ ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. 6 દુ 12, 3 દુ 9 કેટલા 22, 22 ના 2 અહીંયા 2 કેરી કરો, 2 કેરી કરો બરાબર છે. હવે અહીંયા આ બે આ બે 6 1 6 3 1 3 6 ને 3 9 અને આ જે 2 વધ્યા
અહીંયાથી 11 માંથી 1 મૂકી અને 1 કેવી અને 6 કેવી 18 અને 1 19 અહીંયા 19 જવાબ આવશે 19 બરાબર. અને આ રીતે ગણી પહેલા શું કર્યું કે પહેલા 3 અને 2 નો ગુણાકાર પછી 3 નો 1 સાથે નો ગુણાકાર 3 નો 1 2 નો 1 સાથે 3 નો 2 નો 1 સાથે ગુણાકાર 3 નો 1 સાથે ગુણાકાર પછી 6 નો 2 સાથે 3 નો 3 સાથે ગુણાકાર અને 1 નો 1 સાથે ગુણાકાર આ બધાનો સરવાળો અને એની પછી 6 નો 1 સાથે અને 3 નો 1 સાથે ગુણાકાર અને 6 નો 3 સાથે હવે 4 અંકની સંખ્યા કોઈ પણ 4 અંકની સંખ્યા હોય 4 5 7 9 અને 5 6 7 2 આનો ગુણાકાર તમે કઈ રીતે કરશો પેલી સ્ટેપ અત્યાર સુધી જે તમે શીખવામાં આવ્યા છો ને એ રીતે ગણતરી છે ગુણાકાર કેમ કે આની માટે કોઈ રીત નથી આની માટે જો બનાવવા કેવું બનશે 1 2 3 4 3 2 1 બરાબર છે લેન્ધી થઈ જશે એના કરતા બેટર છે આને સિમ્પલ રીતે તમે સોલ્વ કરો 3 અંક સુધી ઠીક છે એનાથી વધુ નથી બરાબર આજે કેટલું શીખ્યા આપણે રિવાઇઝ કરી દઉં બધી કેટલા ઘડિયા આપણે 1 થી કઈ રીતે બનાવવા 10 ઘડિયા આવડે હવે કોઈ પણ રીતે નહીં એની પછી સરવાળો ટ્રેડિશનલ રીતે રાઈટ ટુ લેફ્ટ હવે આપણે શીખ્યા લેફ્ટ ટુ રાઈટ અને કરીને 0 0 લાવી પ્લસ માઇનસ કરીને અને નાની સંખ્યા સાથે જેથી કરીને તમને ઈઝી પડશે એની પછી બાદબાકી સેમ સરવાળો પછી આવ્યો ગુણાકાર ગુણાકારમાં દશકનો અંક સરખો અને એકમના અંકની સંખ્યાનો સરવાળો 10 થાય એકમનો અંક સરખો હોય અને દશકના અંકની સંખ્યાનો સરવાળો 10 થાય ત્યાર પ્લસ એડ કરી દેવાનું આ જે છે ને એડ કરી દેવાનું આપણો ગુણાકાર એટલે 25 સોરી 5 6 30 અને હા 7 તેરી 21 બરાબર છે એમાં 4 એક હતી અને કેટલા થઈ 4 ને 4 16 અલગ 25 બરાબર હવે 100 નજીકની સંખ્યા હોય તો 100 માંથી 12 કરીએ 100 નજીકની સંખ્યા છે 100 માંથી 54 બાદ કરીએ 6 100 માંથી 55 બાદ કરીએ 5 આવે 54 માંથી 5 કાઢીએ 55 માંથી 6 કાઢીએ જે આવે એ મારી પહેલી રહેશે અને આ બે સંખ્યા છે એ બેનો ગુણાકાર કરીએ મારી બીજી રહેશે અમારી પાસે ઈબી આવી માની લો કે 100 થી 100 થી પછવાડી છે અને 100 થી વધુ કોઈ સંખ્યા મારે એડ કરવાની હોય બરાબર 100 ની અંદર 3 એડ કરું ત્યારે 103 થાય 100 ની અંદર 5 એડ કરું ત્યારે 105 5 અને 3 100 ની અંદર 3 એડ કરું 103 ની અંદર 5 એડ કરું 105 ની અંદર 3 એડ કરું તો એ થાય 108 બરાબર અને 3 પંચા 15 એટલે 108 એ આવડી ગયું તમને હવે અહીંયા 103 માં અને 3 સંખ્યા હોય 100 ની નજીક અને અહીંયા બે સંખ્યા હોય તો કઈ રીતે કરશો આપણે પ્લસ 3 અને માઇનસ 2 આ બેનો ગુણાકાર કરીએ 6 હવે 6 માંથી 6 કાઢીએ 94 મારી છેલ્લી બે સંખ્યા થઈ હવે 58 માં 3 એડ કરો 103 માંથી 2 બાદ અને માઇનસ 2 છે શું હોય 101 પછી આ એક ગુણાકાર કોઈ પણ બે અલગ અલગ સંખ્યાઓ બેનો ગુણાકાર કેવી રીતે કરશે 1 2 1 અને કોઈ પણ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીએ 1 2 3 2 1 બરાબર આજે જેટલું બી ઇમ્પોર્ટન્ટ ગુણાકાર સરવાળો બાદબાકી એટલું મેં તમને સમજાવ્યું હવે આગળના લેક્ચરમાં આપણે જે શરૂ કરીશું એ છે વર્ગ બરાબર છે વર્ગમાં તમને 1000 સુધી વર્ગ કાલની ક્લાસમાં તમે યાદ રહી જશે બસ તમારે હંખાઈ ધ્યાન રાખવાનું અને બધાથી વધુ પ્રેક્ટિસ કરવાની પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલું તમને મેથ ઇઝી અને ઝડપથી આવડે
ઝડપથી તમે દાખલા ગણી શકશો અને ઝડપથી સારા માર્ક લાવી શકશો કોઈ પણ સારી પોસ્ટ પહોંચી શકશો. જો તમને આ વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મને બી એમ થાય કે નહીં આ લોકો સબસ્ક્રાઇબ છે જોવા વાળું છે બનાવું છું વર્કિંગ છે. અને જે બી મેં સવાલો તમને પૂછ્યા એ કમેન્ટ કરો. અને જો તમને કોઈ પણ એવું ડાઉટ હોય જે વસ્તુ ન સમજાવી હોય એ ફરીથી કમેન્ટમાં લખો અને ફરીથી જો સમજાય ને વિગત તો સમજાવી ઓલમોસ્ટ એને સમજાય જ જશે. બરોબર છે? કમેન્ટ કરો જેથી તમારે પ્રોબ્લેમ હોય ક્વેરી હોય. અને જો લાઈક કરશો વિડીયોને તો મને મજા આવશે બનાવવાની. બરોબર છે? તો બનાવો, બનાવો કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જે દોસ્ત મિત્રો હોય એને એવું લાગે કે નહીં આ કરીએ તો નથી મેચ મોકલી દેવાય એને. હું તો આની પર આખી સિરીઝ બનાવવાનું છું જેથી કરીને તમે થઈ શકે. ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ છે પાસ કરો. ઓકે ચાલો. બાકી સમાજમાં બેઠા જ છે કોણ નથી ખાવાના. બરોબર? સારું ચાલો. મળીએ આવતા વિડીયોમાં. અને ત્યાં સુધી વાંચતા રહ્યો અને પ્રેક્ટિકલ કરતા રહ્યો અને મેથ્સની પ્રેક્ટિસ કરતા રહ્યો.